તો કમ્પેરિંગ પર્સન, કમ્પેરિંગ પ્લેસ અને કમ્પેરિંગ થિંગ્સ, આ ત્રણ વસ્તુ રહે ત્યારે શોર્ટકટ યાદ રાખવા જેવું છે કે સવાલની અંદર એઝ શબ્દ આવે, કાં તો સો એઝ આવે, કાં તો ઈઆર અને ધેન વાળું લાગે એટલે મોર ધેન, બરાબર, ટોલર ધેન, એવી રીતે ઉપયોગ થાય. કાં તો ધ મોસ્ટ અને ઈએસટી એટલે ધ ટોલેસ્ટ, ધ મોસ્ટ બ્યુટીફુલ, એવી રીતે લગાડે. કાં તો વેરી ફ્યુ, કાં તો નો અધર. આવા શબ્દ જ્યારે બી આવે ને તો આંખ બંધ કરીને ઓપ્શન લગાડી દેવાનું. કમ્પેરિંગ પર્સન હોઈ શકે, પ્લેસ હોઈ શકે ને કાં તો થિંગ્સ હોઈ શકે. બરાબર. નીચે ફોર્મેટ આપેલા છે. બરાબર. વેરી ફ્યુ થી ચાલુ થાય, કાં તો નો અધર થી ચાલુ થાય. બરાબર, આ રીતે થઈ શકે. યા વન ઓફ ધ લાગી શકે સવાલમાં, યા ધેન લાગી શકે, યા એની અધર લાગી શકે, કાં તો મેની અધર લાગી શકે, કાં તો મોસ્ટ અધર, આવા શબ્દ લાગે. તો સો એસ, મોર ધેન, ધ મોસ્ટ, ઈએસટી, વેરી ફ્યુ ને નો અધર, આવા શબ્દ ધ્યાનમાં રાખવાના જ્યારે બી સવાલમાં યા ઓપ્શનમાં વિકલ્પમાં કમ્પેરિઝન આવે. શું આવે? કમ્પેરિઝન. ઠીક છે. તો જો અહીંયા એક આપણે સવાલ જોઈએ, ધ શિવ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બોય ઇન ધ ક્લાસ. તો હું આવ્યું અંદર? વન ઓફ ધ મોસ્ટ આવ્યું. દેખાય છે? તો વન ઓફ ધ આવી ગયું એનો મતલબ કમ્પેરિઝિંગ પર્સન થયું. શું થયું? કમ્પેરિઝિંગ પર્સન. કેમ પર્સન? કારણ કે અહીંયા વ્યક્તિ વિશે વાત કરેલા આપણે, શિવ. બરાબર. એવી રીતે ધનંજય થોટ્સ આર એઝ ક્રિએટિવ એઝ. તો શબ્દમાં હું આવ્યું? જો એઝ આવ્યું. બરાબર. પછી વેરી ફ્યુ આર્ટિસ્ટ આર ક્રિએટિવ એઝ. તો અહીંયા વેરી ફ્યુ શબ્દ આવ્યો પ્લસ એઝ બી આવ્યું. બરાબર. તો એ હું બતાવે કમ્પેરિંગ પર્સન બતાવે. ઉટી ઇઝ ધ બેસ્ટ હશે તો હું લાગ્યું ધ અને પાછળ બેસ્ટમાં જો ઈએસટી છે. બરાબર. તો ધ અને ઈએસટી આવે તો આપણે શું કરવાનું? કમ્પેરિંગ પર્સન. ચેતન ભગત ઇઝ મોર ઇન્ફ્લુઅન્સ ધેન. તો અહીંયા હું આવ્યું? મોર આવ્યું અને અહીંયા ધેન આવ્યું. બરાબર. એની અધર શબ્દ બી આવ્યો. તો આવા શબ્દ જ્યારે અંદર આવે ત્યારે હું કહેવાય? કમ્પેરિંગ કાં તો પર્સન, કાં તો પ્લેસ, કાં તો થિંગ્સ. બરાબર. યાદ રહેશે? ચલો, હેડિંગ મારો કમ્પેરિંગ પર્સન, પ્લેસ અને થિંગ્સ. અને આ પહેલું જે લોંગ ટર્મ ટેકનિક પહેલે લખ્યું આ જોવાનું, આ શોર્ટકટ લખી લો. બરાબર. આ સિમ્પલ રૂલ છે, શોર્ટકટ મેથડ છે. અને જો એક બે એક્ઝામ્પલ લખી લો. થઈ જાય એટલે કેવું? થઈ ગયું? તો મને કેવું? પહેલો પ્રકાર સમજમાં આવ્યો? કમ્પેરિંગ. સંકેત? हाँ सर। પહેલો ટોપિક સમજમાં આવ્યો? हाँ सर। ક્લિયર? લખાયું हाँ सर। બંનેનું? हाँ सर। ઠીક છે. હવે આપણે બીજા ટોપિક પર જઈએ. હવે એવું છે, બીજું ટોપિક છે કોન્ટ્રાસ્ટિંગ. કોન્ટ્રાસ્ટિંગ. कॉन्ट्रास्ट। બરાબર. કોન્ટ્રાસ્ટ એટલે હંમેશા વિરુદ્ધમાં જ વાત કરે. વિરુદ્ધમાં જ વાત. તમે જોજો તો તમારું જે આ પેપર છે તેમાં 7મા 8મા 9મા 10મા સવાલની અંદર કોન્ટ્રાસ્ટ શબ્દનો ઉપયોગ કરેલો છે. તો કોન્ટ્રાસ્ટમાં શું આવે? તો સિમ્પલ ભાષામાં છે બટ, યેટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, નેવરધલેસ, આવા શબ્દ આવે. એટલે ની ખબર હોય તો ધો ઓલ્ધો, આ તો બટ, યેટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, હાવેવર, આટલા શબ્દ તમારે જો આવે તો સમજી જવાનું કે કોન્ટ્રાસ્ટિંગ એક્સપ્લેન કરી રહેલો છે. શું એક્સપ્લેન કર્યો છે? કોન્ટ્રાસ્ટિંગ.
બરાબર, બહુ વાક્યનું બીજું મોઢે કરવાની જરૂરત નહીં મળે. અહીંથી લઈને ખાલી આટલું યાદ રાખો. આ રૂલ્સ યાદ રાખી લો તો બરાબર. વાક્યની અંદર તમને કન્ફર્મ એક વાક્ય હકાર જોવા મળે તો બીજું વાક્ય નકાર જોવા મળે. કન્ફર્મ પહેલી વસ્તુ. કાં તો એ ક્યારે આવે જ્યારે ધો હોય, બરાબર, એઝ હોય, હાવેવર હોય, ત્યારે તમને આવે એક વાક્ય હકાર રહેશે ને બીજું વાક્ય નકાર રહેશે. નીચે એક એક્ઝામ્પલ છે. ધો ઇટ વોઝ વેરી હોટ, જો છતાં પણ એમ કે ગરમી હતી, હી વેન્ટ ટુ લા, તો અહીં હું આવ્યું, જો ધો આવ્યું. રીચ ઇઝ હી એન્ડ હી ઇઝ નોટ જનરસ, અહીંયા જો એક હકાર વાક્ય છે આટલેથી આટલું, અને બીજું વાક્ય છે નકાર વાક્ય, પણ એમાં હું આવ્યું, જો એઝ આવ્યું. બરાબર. નેક્સ્ટમાં તમે જો હાવેવર ઇન્ટેલિજન્ટ બનો, તો અહીંયા હાવેવર પહેલે જ આવી ગયું. ને બીજા વાક્યમાં જો નકાર વાળું વાક્ય છે, નોટ થી ચાલુ થાય કરે. બરાબર. તો તમને વાક્યમાં ગમે ત્યાં બી આ જ્યારે આવા શબ્દ આવે તો તમારે વગર વિચારે કઈ ટેન્શન લેવા વગર ડાયરેક્ટ કોન્ટ્રાસ્ટિંગ ઓપ્શન પસંદ કરી લેવાનું. બરાબર. તમે જો પેપરની અંદર તમે જો 10મા નંબરનો સવાલ જોવો તમે, જેમાં કોન્ટ્રાસ્ટિંગ વિશે પૂછેલું છે, તેમાં જો એમાંનો એક કોઈ બી શબ્દ છે આમાંનો કે નહીં મળે? હા સર છે. કયો શબ્દ છે? હાવેવર. હાવેવર આવી ગયો ને? તો જ્યારે બી હાવેવર આવે હા. એટલે કરીને આનો ઓપ્શન લખી નાખવાનો, કોન્ટ્રાસ્ટિંગ. વાત પૂરી થઈ ગઈ. ઠીક છે. તો તમે આટલું હેડિંગ મારો કોન્ટ્રાસ્ટિંગ, બટ યેટ સ્ટીલ, આ બધું શોર્ટકટ લખી લો અને કોઈ બી એક બે એક્ઝામ્પલ લખી લખો જોઈએ તો તમે, બરાબર, તમારા સમજવા માટે. લખાઈ જાય એટલે કેવો મને. હેડિંગમાં જો કોન્ટ્રાસ્ટિંગ શબ્દો લખજો બધા, જે મેં તમને અહીંયા અંડરલાઈન કરીને આપેલા છે. આટલા શબ્દો હોદવાના, બીજું કઈ જોવાની જરૂરત જ નહીં મળે. થઈ ગયું? હા સર. હા સર. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ઓફરિંગ એડવાઇસ યા સજેશન. બેમાંથી કોઈ બી ઓપ્શન બોલી શકે. કાં તો એડવાઇસ શબ્દ આપેલો હશે, કાં તો સજેશન આપેલો હશે. બેમાંથી કોઈ બી એક આપેલો હશે. બરાબર. હવે તમારે એનો લગતો સવાલ જોવો રે તો 12મા નંબરનો સવાલ તમે જુઓ, તમને એમાં મળશે. હા સર. છે? હા. તો ચાલો સજેશન ને માટે જોઈએ. આમાં કમ્પલસરી તમને શબ્દ શું આવશે? શુડ આવશે, ઓટ ટુ આવશે, કાં તો હેડ બેટર આવશે. શું આવશે? શુડ આવશે, ઓટ ટુ આવશે, કાં તો હેડ બેટર આવશે. આવો જ્યારે બી શબ્દ આવે એટલે એ બતાવે કે તમને સજેશન આપેલી રહે કાં તો સલાહ આપેલી રહે. બરાબર. હવે જો એને કીધું ઉત્સવ શુડ વર્ક હાર્ડ ઇન ધ 12th, 12માં એને વધારે ભાઈ મહેનત કરવી પડશે, તો સલાહ આપેલી છે. સલાહ આપવા માટે આપણે શું કરવું પડે? શુડ લગાડેલું છે. બરાબર. પછી જયવીર ઇઝ વેરી વીક, જયવીર બહુ કમજોર છે. હી ઓટ ટુ જોઈન, કમજોર છે એટલા માટે એને શું જોઈન કરવું પડે? ઓટ ટુ જોઈન. બરાબર. સલાહ આપે ભાઈ તું જીમ જોઈન કર, થોડું ખાય પીએ તો ખબર પડે એમ. બરાબર. ત્રીજું એક છે વી શુડ નોટ એવર, આપણે કોઈ દિવસ વધારે નહીં ખાવું જોઈએ, તો શુડ આવેલું છે જો. બરાબર. તો સવાલમાં કાં તો શુડ આવશે, કાં તો ઓટ ટુ આવશે, કાં તો હેડ બેટર આવશે. બરાબર. આખા વાક્યમાં ગમે ત્યાં બી હશે તો કન્ફર્મ હશે, હશે ને હશે જ. બરાબર. કાં તો એડવાઇસ, કાં તો સજેશન. બે વસ્તુ ધ્યાનમાં રાખજો. હેડિંગ મારો ઓફરિંગ એડવાઇસ અને સજેશન. અને આ નિયમ લખી નાખો. બરાબર. 3 નિયમ. અને યાદ રાખજો ક્રિયાપદનું મૂળ રૂપ હશે, એમાં કોઈ ઈડી બીડી એવું લાગેલું નહીં હશે.
રાઈટ રહે તો રાઈટ જ રહેશે, રિટર્ન યા રોટ નહીં થયેલું હોય. ગીવ હોય તો ગીવ જ રહેશે, ગેવ ગીવન નહીં થાય. બરાબર, એટલે મૂળ રૂપ જ હોય. હેડિંગ મારો ને આ બે લખી નાખો. હવે આપણે હમણે કર્યું એનો જેવો સવાલ મેં તમને કીધો 12મા નંબરનો, તો તમને એમાં જો શબ્દ મળી જશે તમને જે મેં કીધેલા છે તેમાંથી કયો શબ્દ દેખાય બતાવો. Should. હા, should, કયા વાલામાં છે? 12મા નંબરમાં કયો સવાલ છે? જવાબમાં ઓફરિંગ બારમા સર્વિસ છે. ABCD માંથી કયો ઓપ્શન આવશે? સૂટ છે કે 4 ઓપ્શનમાં સૂટ છે? નહીં મળે સર. ought to છે? નહીં. the had better છે? હા સર. જવાબ મળી ગયો. હા. તો પહેલા ઓપ્શન રાઈટ છે. હા. ઠીક છે, ખબર પડી? હા સર. કન્ફર્મ? હા. આ થઈ ગયું? Yes, sir. આ થઈ ગયું કે બાકી છે? હા સર થઈ ગયું. હા, થઈ ગયું. ચલો નેક્સ્ટ પર જાય આપણે તો પછી. Yes, sir. નેક્સ્ટ છે આપણું ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ઓર પાસ્ટ હેબિટ. આવા બહુ બધા સવાલ છે તમારા. તમે સવાલ નંબર તમે જોજો, 14 નંબરનો સવાલ છે તમારે જોવો. હા સર. દેખાય છે? હા સર. 14 નંબરના સવાલમાં તમને એવું પૂછેલું છે. એવો 57 નંબરનો સવાલ પૂછેલો છે. મેડમ, આ સવાલમાં ખાલી બે જ હા વસ્તુ સર. છે. તમારે યુઝ ટુ શબ્દ આપેલો હશે, યુઝ ટુ, અને ક્રિયાનું મૂળ રૂપ આપેલું છે. બીજું કઈ મોડે કરવાની જરૂરત નહીં મળે. ઠીક છે, ચાલો આપણે જો હિમાલય યુઝ ટુ પ્લે ટેબલ ટેનિસ લોટ વેન હી વોઝ ઇન ધ સ્કૂલ. તો અહીંયા શું આવેલું છે જો તમારે યુઝ ટુ આવી ગયું. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ, હા સર. ક્રિયાપદ એટલે પ્લે. બરાબર, એમાં જો કોઈ ઈડી નહીં લાગેલું, કોઈ આઈએનજી નહીં લાગેલું, કાંઈ જ નહીં લાગેલું, એટલે એને કહેવાય ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. બીજો સવાલ છે મોદીજી યુઝ ટુ વિયર લોંગ કુર્તા વેન હી વોઝ ધ સીએમ ઓફ ગુજરાત. તો અહીંયા જો ફરી પાછું યુઝ ટુ આવી ગયું, અને અહીંયા વિયર શબ્દ આપેલો છે. બરાબર, વિયર નું ભૂતકાળનું રૂપ થાય વોર, પણ એવું કઈ શબ્દ આપેલો નહીં મળે. બરાબર, એટલે તમારે સમજવાનું કે આમાં યુઝ ટુ આવશે, આવશે, આવશે ને આવશે 101%. બરાબર, તો હેડિંગ મારો હા સર. ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ઓર પાસ્ટ હેબિટ, યુઝ ટુ આવશે ને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. હેડિંગ મારો, રૂપ લખો, આ જો ફોર્મ લખો, અને બે એક્ઝામ્પલ લખી રાખો તો તમને ખબર પડી જાય. યુઝ ટુ ના નીચે અંડરલાઈન કરજો, પ્લેને સર્કલ કરજો, એટલે તમને આઈડિયા આવી જશે. એવા 14 નંબરના સવાલમાં જો મને બતાવો કયો ઓપ્શન રાઈટ છે. ABCD માંથી કયો ઓપ્શન રાઈટ છે? બરાબર, Sir, સર સી. ખબર પડી? હા. હા.
એક ઝટકામાં એટલે ટોપિક તમને ખબર પડે ને તો તરત જ જવાબ તમને મળી જાય. લખ્યું કે બાકી છે આ? લખ્યું. ઠીક છે, આપણે નેક્સ્ટ સવાલ પર જાય. શોઈંગ પર્પસ શું છે? શોઈંગ પર્પસ. એવો તમને ઓપ્શન છે. શોઈંગ પર્પસ વાળો ઓપ્શન છે 55 નંબર. શોઈંગ પર્પસ એમાં શું આવે? વચ્ચે સો ધેટ લાગે, ઇન ઓર્ડર ટુ લાગે, ઇન ઓર્ડર ધેટ લાગે, વિથ ધ વ્યૂ એવો શબ્દ લાગે. એટલે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ ધ વ્યૂ ટુ, આવા શબ્દ જ્યારે બી લાગે તો સમજી જવાનું કે એ શોઈંગ પર્પસ છે. શું છે? શોઈંગ પર્પસ. બરાબર. હવે તમે 55 નંબરનો સવાલ જો, તેમાં કયો ઓપ્શન છે જેમાં શોઈંગ પર્પસ બતાવે છે? અને એ યાદ રાખવાનું, સવાલમાં કાં તો કેન, મે, માઇટ એવું લાગેલું હશે. બરાબર. યા આઈએનજી વાળું રૂપ હશે, યા કરતા હશે, એવું હશે. સર સી. બરાબર. તેની અંદર છે આઈએનજી વાળું રૂપ છે ને? હા સર. તો એટલે આ તો હા. તમારે સો ધેટ, ઓર્ડર ધેટ તો જાણવાનું જ, પ્લસ સાથે સાથે એની સાથે હું લાગેલું ને એટલું બી જોઈ લો તો તમને તરત જ ખબર પડી જાય. બરાબર, કે આમાં હું આવશે ને હું નહીં આવશે. એટલે કેન, મે, વુડ, માઇટ આવા શબ્દ હોય, કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ હોય. મૂળ રૂપ એટલે જેવું હોય તેવું જ, અને કરતા ને પછી લાગેલું રહે, કાં તો આઈએનજી વાળું રહે. બરાબર. તો હેડિંગ મારો શોઈંગ પર્પસ. આ આટલું લખી નાખો ને એટલે તમારા માટે બહુ ઈઝી. આટલું લખી નાખો એટલે બધું જવાબ આવી ગયો. થઈ જાય એટલે મને યસ જવાબ આપો. થઈ ગયું? હા સર. હા સર. કોઈ ડાઉટ છે? નહીં. ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એમાં શું આવશે? વ્યક્તિ હશે, તેની સાથે હુ, વુઝ અને વુમ લાગશે. શું લાગશે? હુ, વુઝ અને વુમ લાગશે. બરાબર. વુ પછી કાં તો ક્રિયાપદ હોય, વુ પછી કરતા હોય, કાં તો વુ પછી નાઉન હોય. 3 શબ્દ લાગે. એટલે વુ પછી ક્રિયા. હવે એક્ઝામ્પલ જોઈએ ક્રિયાપદનું, તો જો નીચે હી ઇઝ ધ મેન વુ રોટ. વુ પછી શું લખેલું છે? ક્રિયા કઈ આપેલી છે? વ્રોટ, લખવાની ક્રિયા આપેલી છે. દેખાય? પછી હા અહીંયા સર. whom આપેલું છે, અને પછી શું આપેલું છે? હી આપેલું છે. હી કોઈ માણસનું નામ નહીં મળે, તો પુરુષની જગા પર વપરાય એટલે એને કહેવાય પ્રોનાઉન. શું કહેવાય? અથવા નાઉન. પ્રોનાઉન અથવા નાઉન તમને જોવા મળે. પછી whose. whose પછી તમારે શું અહીંયા કરતા હતું, અહીંયા પેઇન્ટિંગ છે. જો તમારી પેઇન્ટિંગ નાઉન છે. શું છે? પેઇન્ટિંગ નાઉન. તો આ રીતે તમને શબ્દ જોવા મળે. બરાબર. તો ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં શું લાગે? વુ, વુઝ ને વુમ. તમે હેડિંગ મારો ડિસ્ક્રાઇબિંગ પર્સન અને આ રૂલ લખો, અને નીચેના 3 એક્ઝામ્પલ લખી નાખો એટલે ફટાક કરીને ખબર પડી જતું રહે. અને આ ડિસ્ક્રાઇબિંગ પર્સન વાળું તમને આમાં છે કે નહીં જોવા મળે? પેપરમાં છે કે નહીં જોઈ જરા ચેક કરો.
ડિસ્ક્રાઇબિંગ પર્સન વાળું નહીં મળે, પણ તમે લખી રાખો, કામ આવશે. કોઈ બી પરીક્ષામાં પૂછાય, આપણને ખબર નથી. લખ્યું ડિસ્ક્રાઇબિંગ પર્સન? હા સર. લખાઈ ગયું. અને નીચેના 3 લખ્યા? તો થોડું બાકી છે. હા, લખી લો. કઈ ખબર પડી રહેલી છે? હા સર. થઈ ગયું? તો મને કહો. થઈ ગયું? હા સર. સંકેત? હા સર, થઈ ગયું. તો આપણે નેક્સ્ટ પર જઈએ. હા સર. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં તો 2 શબ્દ આવે, કાં તો વેર, કાં તો વેરેવર. બીજું કઈ આવે? બરાબર. પાછળ કર્તા હોઈ શકે, કાં તો ક્રિયાપદ હોઈ શકે, ને એની આગળ સ્થળનું નામ હોઈ શકે. તો અહીંયા ધીસ ઇઝ ધ હાઉસ વેર ધ, તો અહીંયા જો નરેન્દ્ર કર્તા થઈ ગયો, અહીંયા વેર થઈ ગયું, ને વેર ના પેલા સ્થળનું નામ આપ્યું, શું છે? હાઉસ. એ તો અહીંયા વેરેવર આવ્યું. બરાબર. એના પહેલા હું આવ્યું? ગુજરાતી પીપલ. બરાબર. તો પીપલ વિશે બતાવ્યું. બરાબર. તો અહીંયા શબ્દમાં તમને શું જોવા મળે? કાં તો વેર જોવા મળે, કાં તો વેરેવર જોવા મળે. બરાબર. સ્થળ દર્શાવે ત્યારે એમાં જગ્યાના વિશે જરૂર હોય, કાં તો ઘર હોય, કાં તો દુનિયા હોય, કાં તો પાર્ક હોય, કઈ બી હોય. બરાબર. કાં તો દેશનું નામ હોય, ગમે તે હોય, પ્લેસ ને વિશે જાણકારી હશે. બરાબર. તો તમે લખો ડિસ્ક્રાઇબિંગ પર્સન હેડિંગ, એનું ફોર્મ્સ લખો, અને 1-2 એક્ઝામ્પલ લખી લો. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એવો સવાલ તમારે જોઈએ આમાં છે કે નહીં. ત્યાં સુધી તમે લખતા થાઓ. નહીં મળે, આપેલું મળે, પણ પૂછી શકે. તમે રેડી રહેજો. થઈ ગયું? તો બાકી છે. સર, થઈ ગયું. નેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સમય બતાવે. સમય જ્યારે બી બતાવવાનું રહે ત્યારે વેન આવશે, આવશે, આવશે ને આવશે. વેન, વેનએવર, વિલ, એઝ સૂન, નો સુનર ધેન, હાર્ડલી ધેન, બિફોર, સિન્સ, ફોર, આવો કોઈ ને કોઈ શબ્દ લાગે, લાગે, લાગે ને લાગે. બરાબર. એઝ સૂન એઝ રહે તો એની પાછળ કરતા એટલે વ્યક્તિનું નામ આવશે. નો સુનર રહેશે તો ડીડ જરૂર આવશે. હાર્ડલી રહે તો હેડ આવશે, અને ક્રિયાનું ભૂતકાળનું રૂપ આવશે. નો સુનરમાં ધેન આવે. હેલો. હા. તો બિફોર ના પહેલા કાં તો સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો
વર્તમાન કાળ એવું કોઈ બી રીતે લાગેલું રહેશે તમને. બરાબર, આ નિયમ તમને જોવા મળશે. બરાબર, બિફોર શબ્દ હશે તો. બરાબર, તો ક્રિયાનું રૂપ હોઈ શકે બિફોરના પહેલા. બરાબર, તો વાક્યની અંદર આપણે તો ખાલી આપણે જોવાનું છે કે વેન, વેનેવર, વાઇલ, એઝ સુન એઝ, નો સુનર ધેન, હાર્ડલી વેન, બિફોર, આફ્ટર, આવા શબ્દ હોવા જોઈએ ને હોવા જ જોઈએ. તો જો પહેલું વાક્ય છે સ્મિતા વેકઅપ બિફોર સનરાઈઝ, તો અહીંયા શું આવ્યું? બિફોર આવી ગયું. બરાબર, ગુલાબરાવ મહારાજ બીકમ બ્લાઇન્ડ સિન્સ, શું આવ્યો શબ્દ? સિન્સ આવ્યું. બરાબર, પછી બીજામાં એઝ સુન એઝ હી લેફ્ટ ધ ઓફિસ, તો અહીંયા એઝ સુન એઝ આવી ગયું. બરાબર, તો આમાંથી કોઈ ને કોઈ શબ્દ તમારે આવશે આવશે ને આવશે 101%. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ની અંદર આવું ઉપયોગ થાય ને થાય. તો હેડિંગ મારો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, અને આ અહીંથી આટલા લખવા ટીકમાં કર્યું હોય. બરાબર, અને નીચેને એક બે એક્ઝામ્પલ લખી નાખો. એવો શબ્દ તમને 56 નંબરના સવાલમાં તમને જોવા મળશે. હવે 56 નંબરનો સવાલ જો તેમાં તમને એવું આપેલું છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ યા શોઈંગ ટાઈમ લખાઈ જાય એટલે મને કહો. થઈ ગયું? હા સર. થઈ ગયું? થઈ ગયું કે? હા સર. હવે એક્સપ્રેસિંગ યા શોઈંગ રીઝન. હા સર. બરાબર, એમાં શું આવશે? રૂલ વાય, બીકોઝ, સિન્સ અને એઝ આવે. બરાબર, અને એના પહેલા છે ને પાછળ કરતા રહી, અને એના પહેલા છે ને કારણ બતાવવામાં કે ભાઈ કયા કારણથી થયું રહે. બરાબર, તો અહીંયા જો વાય છે, અને વાય ની પાછળ શું આપેલું છે? હી. શું આપેલું છે? હી. બરાબર, કાં તો વાય રહેશે, કાં તો બીકોઝ રહેશે, કાં તો સિન્સ રહેશે, કઈ ને કઈ તો રહેશે. જો અહીંયા બી બીકોઝ છે, બીકોઝ ની પાછળ શું લાગેલું છે? આઈ. બરાબર, એ તમને જોવા મળશે. ઠીક છે, તો આ સિમ્પલ વસ્તુ છે એક્સપ્રેસિંગ શોઈંગ રીઝન. બરાબર, હેડિંગ મારો, ખાલી આ ફોર્મ લખો અને એક બે એક્ઝામ્પલ લખી દો. આપણે અમને પાછળ કર્યું તેના જો તમે પાછળ સવાલ બતાવ્યો હે ને. હવે શોઈંગ રીઝન વાળું છે કે નહીં એવું જોઈ લો. તમે ત્યાં સુધી લખી નાખો શોઈંગ રીઝન. 13 નંબરનો સવાલ છે, તેની અંદર તમને બતાવ્યો છે. વાય, બીકોઝ, સિન્સ, એઝ. થઈ ગયું? સર.
થયું? હા સર. તમે 13 નંબરના સવાલમાં જો કયો જ ઓપ્શન રાઈટ આવે? ચોથા નંબરના ઓપ્શનમાં જો એઝ લખેલું છે ને પહેલા ડી માં. હા સર. ચલો નેક્સ્ટ રિક્વેસ્ટિંગ આવે, કાં તો ડિક્લાઇન આવે, બરાબર, યા શોઈંગ એક્સપ્રેશન એબિલિટી આવે. તો રિક્વેસ્ટિંગ રહે તો પ્લીઝ, કાઇન્ડલી અને વુડ નો યુઝ થાય. ડિક્લાઇન રહે તો નો, નોટ એટ ઓલ, સોરી, આઈ એમ સોરી એવા શબ્દનો ઉપયોગ થાય. અને શોઈંગ એક્સપ્રેશન એબિલિટી રહે તો એમાં કેન અથવા કુડ લાગેલું હોય ને હોય. બરાબર, આ 3 ઓપ્શન હોય. તો રિક્વેસ્ટિંગ, ડિક્લાઇન અને શોઈંગ એક્સપ્રેશન એબિલિટી. એક્ઝામ્પલ તો નહીં લખો તો બી ચાલે, કહેવાનું એમાં એટલા કઈ વધારે આવતા નથી. રિક્વેસ્ટિંગ, ડિક્લાઇન અને શોઈંગ એક્સપ્રેશન એબિલિટી. એવું? હા સર. કોઈ વખત કમ્પેરિઝન આપે ને, કમ્પેરિઝન, તો તમારે એઝ એ સમજવાનું, કાં તો ઈઆર ધેન સમજવાનું, કાં તો ધ ઈએસટી વાળું સમજવાનું. પહેલા જોઈ ગયા. હવે ઇગ્નોરિંગ અબાઉટ ધ ટાઈમ, ઇન્ક્વાયરી અબાઉટ ધ ટાઈમ, પ્લેસ અને પર્સન. ઇન્ક્વાયરી એટલે પૂછતાછ કરે, પૂછતાછ કરે એટલે સવાલ આવવાનો જ. સવાલમાં હુ, વેર અને વેન આ 3 શબ્દ આવશે 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 ને આવશે 101%. જે રીતે હુ ઇઝ મેરી કોણ, હા, વેન સી વિલ ફાઇટ અ ટેક ઓફ, બરાબર, તો વેન આવી ગયું. વેર હેવ યુ કેપ યોર ફોન, તો અહીંયા હુ, વેર અને વેન એવા શબ્દ આવશે. તો સમજી જવાનું તમારે કે ઇન્ક્વાયરી અબાઉટ ટાઈમ, પ્લેસ અને પર્સન. ટાઈમ રહેશે તો વેન આવશે, બરાબર, હુ હોય તો પર્સન આવશે, અને પ્લેસ હશે તો વેર આવશે. બરાબર, 3 વસ્તુ યાદ રાખજો. ટાઈમ રહે તો વેન, પ્લેસ રહે તો વેર અને પર્સન રહે તો હુ. બરાબર, હેડિંગ મારો. બરાબર, ટાઈમ ના માટે આપણે વેન, પ્લેસ ના માટે વેર, અને પર્સન ના માટે હુ. બરાબર, એકમાં વેન, એકમાં વેર, એકમાં હુ. હેડિંગ મારીને ટાઈમ ના નીચે એરો કરી નાખો એટલે વેન, ત્યાં ખબર પડી જાય. પ્લેસ ના નીચે એરો કરી નાખીને કરી નાખો ત્યાં વેર, અને પર્સન ને સામે લોકો. થઈ ગયું? થઈ ગયું? હા સર. અને એક્સપ્રેસિંગ ઓર શોઈંગ પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતા અથવા સંભાવના. તો સવાલમાં મે, માઇટ, ઇટ ઇઝ પોસિબલ એવા શબ્દ આવશે. બરાબર, મે માઇટ તો કન્ફર્મ આવે. બરાબર, એટલું ધ્યાનમાં રાખો.
expressing showing possibility or probability. આ લખો. આ એવા છે કે જો વારંવાર પૂછાયા છે. થઈ ગયું? હા સર. તો આટલા છે. બીજું કોઈ ડાઉટ છે હજી? ટાઈમ છે તમારી પાસે તો બતાવું, તો પછી કઈ નહીં. જેટલા બધા ઓપ્શન વાળા ફંક્શન વાળા હતા એ બધા તમને મેં કરાવ્યા. બરાબર? હા સર. હા સર. બીજું કઈ જાણવું છે હજી? નહીં સર. ક્લિયર? હા. સર. પાકું?